श्रीमद जयसिंह बापा कैसेट नंबर 127 दियोली तारीख 25/3/1980। આ તમે ભજન બોલો છો પણ ખરેખર જીવન આવું થઈ જાય. સત્સંગમાં જે જાય એ જીવનું અહમપણું મટી અને આત્મા પરમાત્મા હાથી સંબંધ થઈ જાય. આ હું એટલે જીવ અને હરિવર એટલે પરમાત્મા આના હાથી જીવ શિવનો મેળ મળી જાય એને વેર વિક્ષેપ બધા મટી જાય. આ હું ને મારો હરિવર બે તો ફરીએ છે. સત્સંગના નિર્મળ જળમાં હું પણ જઈને નાહી કેદારાની મારે હરિવર સાથે થઈ સગાઈ. આ જીવ અને શિવ આનો મેળ નહોતો મળ્યો પણ સત્સંગના યોગમાં જો અને વસમાનું અહંકારનું કવળતું નીકળ્યું તાણથી જીવ ત્રણ લોકનો નાથ પુરાણ પુરુષ પરમાત્મા હાથી સંબંધ થાય. પછી હું ને મારો હરિવર બે તો ફરીએ છીએ ફૂલે કહો 52 બજારને 100 સૌતે શું કહે અનહદ વાજો વાજો 52 બજાર અને 100 સૌતે અનહદ વાજો વાજો. પણ આનું પરમાણ આપણે સમજ્યા નથી એટલે જૂઠું પડે છે. તમે શરમાવશો બી હશો ગાતર પણ ગાતર બી વાજેવું નથી. પણ આ નાવડી સવાનો અભિમાન ન કરતા. આ તો રોગ છે. મળ્યો એકલું ઝરહર જ્યોતિ આત્મા છે, એનું સ્વરૂપ પરમાત્મા છે. સત્સંગમાં જાય એ આત્માને બધામાં આત્મા આ બધા દેહ છે લાકડો છે પરુનો બનેલો નાશન ગંધ એટલી દેવ ના હોય તો અડીએ તો ભરાયું દેહનો હુક આવે. મળ્યો શુદ્ધ બુદ્ધ આત્મા દેવ જ્યોતિમય ઓનું સ્વરૂપ પરમાત્મા છે. ભગવાન આપણું પરમપિતા એના શોષી આપણે હંસના જેવું જીવન થઈ જાય. એ સત્સંગ કરેલું કહેવાય. સત્સંગના નિર્મળ જળમાં હું પણ જઈને નાહી કેદારાની મારે હરિવર સાથે થઈ સગાઈ. પછી શું છે બીજી કરી જ્ઞાન રૂપી ગોળ વેસણો નોરે મારે ખોમી. પછી બીજી કડી શું છે દયા ધર્મનો નારિયોળ મારા આથડલોમાં આવ્યો. જો દયા અને ધર્મ આત્મા દેવે અભિમાન વગરનો છો ધર્માત્મા છો અને દયાનો જરૂર છું. બધા દેહોમાં દેવ 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 આત્મા જીવ જાળવણી દયા દયા ધર્મનો નારિયેળ મારા હાથરલોનો આવ્યો. પછી હું છું હું પદ ઘૂંઘટ અળકો કીધો શીત સવટામાં સાલી. આગળ પાછળ સંત મળ્યા વશમાં થઈને સાલી. જો પેલું હું કહ્યું ની હું પદ ઘૂંઘટ અળકો કીધો. જો અહંકાર નીકળી જાય તો આ શું થાય અલૌકિક પદ્મરણ. હું પદ ઘૂંઘટ અળગો કીધો શીત સવટામાં સાલી. જો આપણના ભાવથી આત્માદેવ ભગવાન અને શીતને જે પરમાં ફરતું છું એ સુરતા આત્માદેવ મળે. સુરતા આત્માને પછી આગળ પાછળ સંત મળ્યા તો કે એના હૃદયમાં ભગવાન આખા વિશ્વમાં ભગવાન જીવ પણ મટી ગયું શિવ પદર્યું નાગરનું નતરંગ ન્યારો 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 હૃદયનો રોગ અભિમાન વગરનું જીવન ગોપી ભાવ રહ્યું એ ભગવાનાથી રમણતા કરે મોક્ષમય જીવન. પછી 52 બજારે 100 કોકસરો કો મને અનહદ વાજો વાજો. 52 બજારે એટલે આપણા અક્ષરો 12 વાત કહેવાય છે. એ આ દેહના ભાવથી 12 વાત જતી પરાભક્તિ મળી. 52 બજારે ખુલે કો ફર્યો અનહદ વાજો વાજો. તો બધામાં એટલું પરમાત્મા શિર સર્જન હાર બાજુ બધામાં રોમ રોમ જો જુઓ તો બધાના પડદા હોય આત્મા પરમાત્મા આત્મા પરમાત્મા તમે હમ. ભક્તિ એ તો અજવાણતાએ અળગી નાખી છે શેટી વતાઈ છે. સ્વરૂપ પરમાત્મા છે અને મનખાદેવનો અવતાર છે. આ ભોગભૂમિમાં તું આવ્યો છે અજ્ઞાનને લઈને ભોગથી મુક્ત થા. આ રોગ છે ધોઈને શુદ્ધ આત્મામાં આવે તારું સ્વરૂપ પરમાત્મામાં છે. તો આ પરનો જે રોગ છે એ અજ્ઞાન ભાવથી વર્ગણા થઈ છે. હું અને મારાની ને રાગની ને કશાયની ઈર્ષાની દ્વેષની એ બધામાં આત્મા ભાવ ના થાય એની નિર્યાવર્તી થાય ને અભિમાન મટી જાય. એ આ રોગથી મુક્ત થાય. ગંગામાં નાવા જાય અને જેમ પાપનો નાશ થાય એ મનુષ્ય અવતારે નિર્મળ ગંગા છે આવતા બધા પાપનો નાશ કરી અને આત્માના પરમાત્મામાં જવાનું ભવમુક્ત થવાનું મારે આનું શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે કે મનુષ્ય અવતાર જેમ પેલા એક દાખલો કયો છે
अन्योन क्षेत्रे कर्तम पापम तीर्थम क्षेत्रे भोक्तम पापम પણ तीर्थम क्षेत्रे कर्तम पापम એ अन्योन क्षेत्रे वज्रम लेपम તા अन्योन क्षेत्रे જે પાપ કરેલો છે એ મનુષ્ય અવતારે તીર્થ ક્ષેત્ર છે. અત્યારે આત્મા પરમાત્માને સમજીને પરભાવથી મુકાઈ અને આ તીર્થ ક્ષેત્રમાં પૂર્વનું પાપ છે એ ભોગવાઈ જાય. તીર્થમ ક્ષેત્રે ભોક્તમ પાપમ તો અત્યારે આત્મા અને પરમાત્માની એકતા થઈ ગઈ એ મોક્ષમાં જીવન જતું રહ્યું. પણ તીર્થમ ક્ષેત્રે કર્તમ પાપમ તો અન્ય ક્ષેત્રે વજ્રલેપમ ભવિષ્યથી ભાઈ એમ નહીં આવડતું હોય તો કોઈ નહીં પણ અમારા શાસ્ત્ર તો ના આવડે પણ અત્યારનું પાપ કરેલું આખી 84માં ગોકળભી કાલે કી શિયા લડતા હતા ગોકળભી તમારે પાકિસ્તાન ચીનના લોકો બધા લડતા હતા કે એશિયા મનખાદેવના અવતારની ભૂલ કરેલા આત્મા પરભાવમાં જઈને ઈર્ષાળુ જીવ કૂતરાનીઓની મજા, ક્રોધી જીવ નાગનીઓની મજા, માંસાહારી જીવ વાઘનીઓની મજા, મનાળુનો વાઘ માંસ ખાઈને રહે છે, માંસાહારી આત્મા. તાર રજોગુણી જીવ પશુના અવતારમાં જાય, તાર અભિમાની જીવ ગધાડાના ઊંટના અવતારમાં જાય. અમારે કોઈ હંતાડેલું સજ ના હતું. જો અત્યારે એ પરના ભાવથી વિરક્ત થાય ને આત્મામાં આવે તો વાહ 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 ધન ધન અવતાર, ધન ધન અવતાર. તમારો આત્મા દેવમાં તો પ્રસન્ન થાય. તમે અત્યારે આ વિશ્વભાવમાં આવો અને તમારો આત્મા પ્રસન્ન ન થાય તો આત્મા પ્રસન્ન શાણે થાય? હે તમારો હૃદયમાં રામ ભગવાન રહેશે એ આજે આ પરભાવથી નિવૃત્ત થઈ મળ્યો શુદ્ધ હો બુદ્ધ હો નિરંજન હો ભગવાન પ્રસન્ન શાણે થાય? હે મનુષ્ય અવતાર સત્સંગનો યોગ એ દશાના પુરુષોનું શરણ અભિમાનની નિવૃત્તિ આવી જગ્યા મળવી જ કાથી અને આવી જગ્યા મળે ને યથાયોગ મન વસન કર્મથી આરાધવામાં આવે તો આત્મા પરમાત્માથી એકતા થઈ જાય, સંધિ થઈ જાય, હોદો થઈ જાય. આત્માને પરમાત્મા હાથી હોદો થાય પછી જગતે કોઈ નથી, પછી બધું પરભાવ. જ્યાં સુધી આત્મા અને પરમાત્મા આત્માની સમજણ નથી ને પરમાત્માનું ભાન નથી ત્યાં સુધી અહંકાર મન ઇન્દ્રિય ક્રમ અને શરીરના વિલાસમાં ફરે છે. પણ સત્સંગના યોગમાં રહી અને જીવ જાગ્યો અને આત્મામાં આવ્યો તો બધા છૂટ્યામાં તો દેવ પ્રસન્ન થયો. આપણે તો ધ્રુવલોકમાં જવા છે અંશોષી દેહધારી શરીર છીએ, શરીર છે હાથી નાવ તમારું પણ એ તો કોઠલો છે કર્મભોગવાનો. પૂર્વજન્મમાં અજ્ઞાન ભાવમાં પ્રાલબ્ધના યોગનો નિયમો જે બધો હતો એ સૂકી દેવાનો છે. પણ અત્યારે તો એકલો નતરંગ દેવ શુદ્ધ બુદ્ધ આત્મા ઋષભદેવનો વાક્ય છે કે મનુષ્ય અવતાર એમાં બે જ કામ કરવાનો છે, ભોગ અને મોક્ષ બે જ. અજ્ઞાન ભાવમાં જે કર્મ ઉપાર્જિત કરેલો એ ભોગવી લેવા અહમથી નિવૃત્ત થઈને આત્મામાં રહીને, અને મોક્ષ એ તારા આત્માનું સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ તું છું. તારા દેવને સમજી અને દેહના ધ્રમ પાય, આટલું જ કામ કરવાનું છે. મન વસન અને ક્રમ આત્માનો ઉપયોગ રાખીને જીવનાર ભોગ અને મોક્ષ બે માટે અવતાર. અનંત અવતાર છે એ વિષય ભોગના છે. તારા આ અવતાર વિષય ભોગથી નિવૃત્ત થઈ ને દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળમાં દેવા. અરે રે આ વિષયભાવમાં આવી ને આપણા હૃદયના રોમને ભગવાનને જો આપણે પ્રસન્ન નહીં કરીએ, મોનો જો આપણે વિયોગ રહે તો সেই સભામાં જઈ અને આપણું ભગવાન પ્રસન્ન થઈને માથું ઉકારવા ને પ્રગટ થયા. આ પરના ભાવને વિહરી ગઈ. અત્યારે દેહની દુનિયા વિહરી જઈએ એવો સમય છે આપણે. તમે અમે બધા છીએ આત્મા કારવર્તી કરો તો શિયા ગોમન શિયા દેહમન હેમાં સબ ભૂલી જાઓ. આ બધો શબ મેલેલો છે લાકડો માં એકલું રોમ ઝડકી રહ્યો. જગમગ જ્યોતિ આત્માઓ 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 જળહળ જ્યોતિ આત્માઓ નિર્વિકલ્પ આત્માઓ. આ પરુના દેહનો મોહ છે એ લૌકિક ભાવ છે. આપણે ભૂમિકા હજી બદલી નથી, મનની ભૂમિકામાં છીએ એટલે આપણો લાકડો આગળ આવશે. પણ સત્સંગના યોગમાં રહી અને આ ભૂમિકા બદલે બ્રહ્મની ભૂમિકામાં આવે મનની સૃષ્ટિ ઓળંગીને
એકલો મોઈન બાર આરમ પારા નહીં મોય બારા નહીં ગાર નહીં છાના ખાતો પીતો ને બોલતો નિત્ય નિરંજન નિરાકાર જીવ રે ધન તે જન હોય શીલ્યો અવતાર જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર જીવ રે ધન તે જન હોય શીલ્યો અવતાર જન કાળ તો કીકાર થઈ રહ્યો કોમ ક્રોધ કે દિલો જીવ રે ધન તે જન હોય શીલ્યો અવતાર. આ ગાત આવડે છે પણ તમારો દેવમાંથી પસંદ થાય તો આ તમે છો શીલ્યા આવતા વાળા આત્માઓ છો. શીલ્યા આવતા આ ભવ ભવ છે નહીં એ જ તર્ક અનુકૂળ તમે અમે ધર્મ સમૂહ. જો આજે તમે આત્મામાં આવો અરે રે આત્મા હું તત્વ આત્મા હું તત્વ છે. જ્ઞાતા દ્રષ્ટા ભગવાન અમર જ્યોતિ આત્મા અને પરમાત્મામાં રમવું ને પછી નેસા લોકમાં જવું આ તેના આગળ નોકારી છે. પણ એ દેવ પર્સન કર્યો નથી. દેહ ભાવ વર્તશે એટલે પાછા નેસા જવાના છે. નકર મનુષ્ય અવતાર એ મોક્ષનું દ્વાર છે. આ ખાતા આવેલો જે બીજા ભાવમાં જાય જ ને આગલા પુરુષોનો પરમાણ છે. મદાલસા માતા એના બાળકને બીજી માતાના પેટ અવતાર લેવા જ નથી દીધું. ગોપીચંદનની માતા ગોપીચંદન ના બેઠા હતા એ વસન આલ્યું છે કે હે માતા હું બીજી માતાની કરું જા. આવા આટલા તાકાતવાળા મહાવીર સ્વામી નવવરના તાન નક્કી કર્યું છું કે હું બીજી માં નહીં કરું. મહાવીર સ્વામી હો નવવરના તાન નક્કી કર્યું છું. જ્ઞાન તો 30 વર્ષે થાય છે. દીક્ષા 30 વર્ષે લીધી ગ્રહસ્થ આશ્રમની. પણ નવવરના તાને નક્કી કર્યું છું તો ઘર મર્યાદા ભક્તિ હતી. એ ભક્તિનું ફર્શ આ છે લખેલું છે. તો આજે તારે આપણે છીએ એ મોયલો આત્મા દેવ જે અમૃતનું પણ સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી 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 સુરતા લાગી રે એકા સંતા પહેલાદની સુરતા લાગી રે સંત પ્રહલાદની સુરતા લાગી રે એકા સંતા પહેલાદની સુરતા લાગી રે સંત પ્રહલાદની તાતનો ત્રાસ જડે રુદિયે ન ધર્યો જની સુરતાઓ લાગે તાતનો ત્રાસ જેને હૃદયે નવ ધર્યો જેની સુરતાઓ લાગે. આ સુરતા એમાં લાગી છે આત્મા દેવ ભગવાનનો વસ્તુ કવર નીકળી ગયું. જો સત્સંગ ભક્તિ કરનાર હોય ને અહંકાર મટી જાય એની સુરતા આત્મા દેવ ભગવાન. ભગવાન જુદા અને હું જુદીઓ મટી જુ. જે ભગવાનને ખોટા થાય એમ તું એમ થઈ જાય. ભક્તિની પૂર્ણાવતી થાય. આ પહેલા અહંકારની ગ્રંથિ તૂટી એટલે સુરતા આત્મા દેવ ભગવાનનું લેવું. આ પહેલા ગાય છે. તો આટલા કષ્ટો અને આટલો સહન કરવા છતો એક બિલકુલ ત્રાસ નથી. અનાહારી જે દેવ છે જન્મ મરણથી રહિત ભગવાન જેને કહેવામાં આવે. આ કૃપાળ દેવ ગાયને બતાવ્યું છે સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આત્મા સ્વરૂપ જો જન્મ નથી, જો મરણ નથી, જો જાવણ નથી, જેનો નાશ નથી, આવું ભગવાન આત્મા સ્વરૂપ ભગવાન અમરજ્યોતિ. એ અમરજ્યોતિમાં જેની છૂટા લાગી એ સંસારમાં અનાશક્ત થઈ ગયું.
એ જીવન મુક્ત યોગી કહેવાય. હોય અને કોઈ ન હોય, જગત હાથી કોઈ ન હોય, અસંગ દશામાં સૂતો હોય. પણ એ ભૂમિકામાં જેથી તો આપણે આજે આ માર્ગમાં આવ્યા છીએ તો દેવને પસંદ કરો. આલો મેલો લો ખાઓ ખવડાવો, પણ મથથી બખાહ નાખી દો. આપણા આત્મા ઉપર મળ આવે અને આવરણ થાય. આ ભોગોનો રોગ જે વળગ્યો છે એ રોગનું ઉપાડીને ફેંકી દો. મળ્યો દેવ પ્રસન્ન કરો. મુગટમણી શુદ્ધ બુદ્ધ મદાલસા માતાએ કહ્યું છે કે અજર અમર સત્ય તું વિકાર કોઈ નથી, વિકારિતા લાવતો આ જીવ થઈ રહ્યું. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તું, સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મણી, તું જ આધારે વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી. વસુઓન તમારી નાચ આજે જો ઉજમાર થતી હોય તો બોલો, આપણે તમારે થોડું વાંચન પેલું કરવાનું. હે જો તમારા દેવને પસંદ કરી દો. હું ના કરો છો આ બધો બાઈ મેલ્યું છે શક્તિને આમ ફેંકી દો. ઉપર બકા હોય તમે હોય રહો, પછી ઉપલે બકા નીકળી જાય. તું સદગુરુ દેવ તો જે વિયોગ છે એ જ્યારે આપણો મોથી હોભરે તો એ ના વસીને આપણા વસી પડદો કે કવળ શું કર્યું છે આ કવળ કાઢી નાખવું સમજણપૂર્વક. એનું નામ ભક્તિ. નતા આ કવળ મત વધારે આવે એવું જીવન જીવબાર એ જગત અને આ કવળ છે નીકળી જાય. આ વિમાન નીકળી જાય ભગવાનથી એકતા થઈ જાય, જીવ શિવનો મેળ મળી જાય. એનું નામ ભક્તિ. એમાં તમે કોઈની લાગે પણ આ દેહ અને દેવ અને દેવનું સ્વરૂપ પરમાત્મા આટલી જ વાત કહેવાય છે. રેણીમાં થોડું ફેરફાર થાય એ કોઈ મારવાડી ભાષામાં બોલે, કોઈ ગુજરાતી ભાષામાં બોલે, કોઈ કાઠિયાવાડી ભાષામાં બોલે, કોઈ હિન્દી ભાષામાં બોલે. હું આ શું કે એક દાડો મને હમું લાગેલું કે આખી રાત હિન્દી ભાષામાં બોલ્યું. ઓ ભણવાનો આખી રાત એકલી પ્યોર હિન્દી ભાષા બોલેલો. હવે મને બોલતા આવડે. હિન્દી ભાષા બિલકુલ હિન્દી ભાષા. કારણ જો અનાદિકાળનો આ આત્મા ફરે છે તે બધી ભાષાઓ, બધા સંઘ, બધા વ્યવહાર એ બધા કયા છે, પણ એક આત્મા દેવ ભગવાનનો વિલીન નથી થયો. એમાં હું મૂકી એના ભેગો નથી થયો. એટલે આ ભવસ્થિતિમાં ભટકે છે. તો તમે ફરી ફરી આપણા હૃદયના રોમને રાધો. જોગીડાથી જાદુ કીધું રે અમારા જોગી, જોગીડાથી જાદુ કીધું રે અમારા જોગી, જોગીડાથી જાદુ કીધું રે અમારા જોગી, જોગીડાથી જાદુ કીધું રે અમારા જોગી. જીવાળાને બોધી દીધો રે અમારા જોગી, જોગીડાને બોધી દીધો રે અમારા જોગી. જીવાળાને બોધી લીધો રે અમારા જોગી, જીવડાને બોધી દીધો રે અમારા જોગી. જય જોતો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી. જય તને જોતી સૌ દુનિયા રોતી ફરતી. જય જોતો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી. તને જોતી સૌ દુનિયા રોતી ફરતી. મારા મનનો મોગો મોતી રે અમારા જોગી, મારા મનનો મોગો મોતી રે અમારા જોગી. મારા મનનો મોગો મોતી રે અમારા જોગી. મારા મનનો મોગો મોતી રે અમારા જોગી. ગાતા ગાતા તો કેવું રડિયાળું એમાં લાગે છે. પણ આ જોગીડાથી જાદુ કીધું કે પુરાણ પુરુષ પરમાત્માના શરણેજી આત્મા જાય અને એનું હું બંધ મટી જાય, બંધ થઈ ગયું. જીવ પણ મટી ગયું. જો જોઉં તો તને જોતી હું મટી ગયું, તું થઈ ગયો. બધા તુહી 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 તુહી. જે જોગીડાથી જાદુ કર્યું હોય એનું જીવ પણ મટી ગઈ અને બધા દેવોમાં એકલો દેવ ગણાય. આ જોગીડાથી જાદુ કીધું રે અમર જોગી. અમર જોગી કોણ?
પુરાણ પુરુષ પરમાત્મા એ દશાના પુરુષના હાથે જેનું મિલન થયું હોય, શરણાગતિ સ્વીકારી હોય, જેમ દીકરી છે અને પેણાઈ અને પિયોરના ભાવ ઉઠી જઈ અને શરીરના ઘર એકાગ્ર થઈ જાય છે, એ પરભાવથી ઉતરી અને આત્મા પરમાત્માથી મિલન થઈ ગયું, જીવ શિવનો મેળ મળી ગયો, જેને સંકિત કહેવામાં આવે છે, એ યોગીડા થઈ ગયા. પછી બધા દેવ ગણાય. તમે ભજન કરો ને તમારું મળ્યું દેવ પ્રસન્ન ન થાય. ભગવાન તે કોઈ દુર્દશાની વાત છે? ભગવાન તો તમને મોઠો પ્રસન્ન થઈ જાય, ભીત ના હોય દાંત તૂટી જાય. હંસા ગઈ થી ગુરુજીના દેશમાં, 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 તો સદા જ્યોતિ પ્રકાશ આગમ દેર જઈ સારી, જ્યોતિ પ્રકાશ અગમ ઘર જઈ ચાલી, હંસા વિના રે બ્રહ્માંડ બાળી, હંસા વિના રે બ્રહ્મણ બાળી, હંસા વિના રે બ્રહ્માંડ બાળી, હંસા વિના રે બ્રહ્મણ બાળી, બેરી થલો સુનો બ્રહ્મનાદ આગમ દર જઈ સારી, બેરી થતો સુડો બ્રહ્મનાદ અગમ ઘર જઈ ચારી, હંસા અલક ને જોતો થઈશું આધારી, હંસા લખન જોતો થઈ જોદારી, હંસા અલક ને જોતો થઈશું આધારી, હંસા લખન જોતો થઈ જોદારી, બેરી થતો સૂર્યો બ્રહ્મનાદ આગમ ઘર જઈ સારી, બેરી થતો સુલ્યો બ્રહ્મનાદ અગમ ઘર જઈ સારી, હંસા વિના રે બેડું તોડિયા, હંસા હાથ વિના રે મેરું તોડિયા, હંસા વિના રે બેડું તોડિયા, હંસા હાથ વિના રે મેરું તોડિયા, હંસા ભગવાના પર્વત ઉસરી, હંસા પગ વિના રે પર્વત ઉચરી, આમાં આવડતું નથી કે એટલે રવા દીધું ને કે જોરમાં તો ઘણા હતા અમે પણ ખાસ ક્ષેત્ર જતા રહીએ એટલા મલ્લુકમાં જતા રહીએ પણ અમે કોઈ ન આવડ્યું એટલે શું કરવાનું? આ કથાનો ગાય છે પણ ગુરુનો દેશ શિયો કહેવાય. અહમ મટીના આત્મા દેવ ભગવાનમાં આરંભ પાર થઈ જાય એ ગુરુના દેશમાં સુરતા રમતી થઈ જાય. આ હંસા પોતાના આત્માને કહે છે આ સુરતા હંસા જયથી ગુરુશ્રીના દેશમાં 64 જરહળ જ્યોતિ પ્રકાશ એટલા ભગવાન છે. આ તો રૂપ ફેર દેશે આપણે નેસી ભૂમિકામાં હોય રંગ રાગ રે, નેસી ભૂમિકામાં હોય રંગ રાગ રે, ઉપલી ભૂમિકામાં જોતોનો પ્રકાશ દોર લાગી, દોર લાગી, દોર લાગી, અલક તારાનો મશું દોર લાગી. હવે ગાતર પંચાયતું પણ તમે આ રોગ ભેગા દોડતા અને રોગ ધોઈ નાખો. અગ્નિ ભાવો ઊભું કરેલું છે, આ રોગ ધોઈ ના મલ્લુકમાં સીધાવો. દોડા દાડે, દોડા દાડે, કરવું તો એ કરવું, જોવું તો એ જોવું, બોલવું તો એ બોલવું, હેડવું તો એ હેડવું, જીવવું તો ના માટે જીવવું. કેના હારું? અમરવર મોય પડ્યું છે ત્રણ લોકનું નાથ ભગવાન, અમર દેવ છે.
ભગવાન, આત્માદેવ ભગવાન. ભગવાન જેને ભગવાન કહો છો, નામ કહેતા વિશ્વ આખા વિશ્વ વ્યાપક વર્તી છે. ભગવાન એક ફેરો ભગવાન તમે કહો હાસામનથી તો વિશ્વાકાર વર્તી થઈ જાય. આખા વિશ્વમાં વર્તી બધા લાકડ કુટસાદ બધી ભંગાર કોઈ નથી નું પૂછેલું ક્રમની ઝાડ એકલો અદભુત અદભુત આત્મા છે. આત્માને જેટલો થઈશ પરમાત્મા મોટા પુરુષોનો પરમાણ છે. અને એ માર્ગના આપણે બધા અનુયાયીઓ છીએ. આપણને જે પુરુષ મળ્યા છે એ અનુયોગ બળશા એના ખોળા છીએ. આપણે આ વર્ષોનો બધા એ દશાના પુરુષોનો છે. તમે એમ તો આ થોપ લાગુ થયા છે નિમિત્તો છીએ. આમાં ગોકળભાઈની આપણે આવ્યા છે. જો તમે કડિયું કરીને બેસી રહો જો હતો તો ભગવાનના માર્ગે નહીં જવાય. પણ જો આ નાગરધન આ પેલો સુખદેવને કર્યું થયું બધો રોગ ધોઈ મેલી પૂઠાણ એ માં તું ક્યાં જઈશ, તારો ગોકળ ક્યાં સેવા કરવા છે? હું તો બહાર નીકળી તું અહીંયા છે બા તો સુધી તો ગોકળ સેવા કરશે, પણ તું શરીર મૂકીને જઈશ તો કેમ ગોકળ આવશે? તું સમજી જા. એટલે એની બાકી કામો તો ઘણી સુધરી દઈશું, સુધરી જઈશ ખરું, પણ દેહ મૂકીને તો તારે જવા આવા તો મને મોય પડી ગઈ. પોતાની માને કે નાર પોસ ભાઈઓ હશે બંગલા ને મોટરો ને ગાડીઓ ને ખેતર ને કુવા ને પાવટ ને બધું મૂકી અને આ તમારા વચ્ચે આવીને બેઠો છે. કોણ છે? કડિયું કહે તો કશું નશો જોવા કડિયું. અને હું જોવા માગે સારું હું કરવા માગે તમારા વચ્ચે આવ્યું? મહિલા દેવને પસંદ કર્યો. દેહ અને દુનિયા વિહરી દેવી મળ્યું દેવ અમર જ્યોતિ અમર વર્ણનો આનંદ ભોગવબાર. આ ભૂમિ લાલની સબ ભૂમિ ગોપાળની, આ ભૂમિ લાલની સબ ભૂમિ ગોપાળની, આ ભૂમિ લાલની સબ ભૂમિ ગોપાળની. જે દેહ ને દુનિયા વિધિ અને આત્મા પરમાત્મા પરમ ગતિ પ્રાપ્ત કરવા માટે અવતરેલા આત્માઓ હોય અને વર્તમાનમાં પુરુષાર્થ કરે તો કોઈ દુર્લભ નથી. મનુષ્ય અવતારમાં દુર્લભ નથી. બધા શાસ્ત્રોનું પ્રમાણ છે. આપણને જે ભગવાન મળ્યા એ જો આપણે બીજી ક્રિયા કરવાની હોત તો આપણને બતાવું. કેવળ જ્ઞાનીતા કરુણાના સાગર હતા. પાછા પુકાર પાડને કહેતા કરી લે સોદારો ક્રિયા નથી ઉધારા એક પળના. હા આ થેડીમાં મોક્ષ પાછા આમ બીજું વાક્ય તો સાંભળ્યું છે કોઈ શાસ્ત્રમાં વાત નથી સાંભળ્યું ત્યાં આ થેડીમાં મોક્ષ કરી લે સોદારો ક્રિયા નથી ઉધારા એક પળના. એ પુરુષ આપણને ન બતાવો બીજો મારે ગોતો તમે એનો વસનો હજી યાદ કરો. ગુરુજીનો વસન યાદ કરો અને હૃદયમાં લઈ અને જીવનનું પરિવર્તન કરો તો તમારો જીવ અત્યારે જીવ છે. બધાને શોષો લોકોની વાત હૃદયમાં મૂકી અને માઇક ઓગલાઈ ધર્યાના જરહદોથી આત્માઓ છો અંશો છો ભગવાનના અંશો સેવા. જો ગુરુના શરણે જે આત્મા જાય એની ભૂમિકા આખી પલટી જાય. કેટલી પલટી જાય કે આખું જીવન નવો અવતાર થઈ જાય. જે પશુ બુદ્ધિ ટળી ને આખો દેવ આત્મા દેવ ભગવાન પરમાત્મા હાથી એકતા થઈ જાય. આ ગુરુના મળ્યાનું પરમાણ છે. એમાં એક ભજનવાળા કહ્યું છે એક પેલા ગુરુને હંસલા હોય હાલો એવું તો કઈ પેલી ગણપતિ ગુરુ આપણા રે સમરો ભાઈ સાધુ. ગણપતિ ગુરુ આપણા રે સમરો ભાઈ સાધુ. ધર્મ ભટકતા રે પદયદ કે લાજો. ભવસાગરમાં ભટકતા રે પદયદ કે લાજો. મારા સદગુરુ હેલો માર્યો રે સુતેરો જાગો. મારા પૂરા ગુરુ હેલો માર્યો રે સુતેરો જાગો. ભાઈ જતી સતીરા પાપ હે રે કાયર જય ભાગો. સદી મોતી નીપદે હંસલા હોય હાલો. સદી મોતી નીપદે
અમરાપુર માલો હીરા તો વેજો રે કરારે અમરાપુર માલો ભાઈ સતી સતીરા કોમ હે એકાએ દઈ બાગો કમીળે મળે મન મગન ભયા રે સાહેબ ઘર મેરા મેળે મળે મન મગ્ન ભયા રે સાહેબ ઘર મેરા હોયા નિશંક નિરે ભયા રે સુખ સાગર મેરા હોયા નિશંક નિરે ભયા રે સુખ સાગર મેરા ભાઈ જતી સતીરા કામ હે રે કાય દઈ બાગો તને કેવું દેવાના જેસરી જૂઠી મત જાણો તને કેવું દેવાના મત જાણો ધર્મીદાસ ધણી ધારી રે ઇતબારો આણો ધર્મીદાસ ધણી ધારી રે ઇતબારો આણો આ જતી સતી કામ હે રે કાય દઈ બાબો તમને પુરુષ મળ્યા છે એ આ દશાના મળ્યા છે કારણ તમારો આત્મા દેવ જાગી જાય તો આવી ભૂમિકા તૈયાર થઈ જાય આવી નિશંકતા અને નિર્ભયતા અને અમરાપુરમાં રમણતા ના હંસ થઈ અને જીવન જીવો. અરે રે આ રોગ જો આજે બગલા જેવા ભાવ રાખ્યું એ રોગને હળગાઈ દો. અહંકાર એ ઘણી ખરાબ ચીજ છે. આખી સોરાશીનો ફેર ફેરવનાર એ અહંકાર છે. એ રોગને તિલોદણી આલો. अहंकार जो है तो क्रोध जो है, क्रोध जो है तो मोह जो है, मोह जो है तो ममता है, ममता जो है ईर्ष्या जो है, मौन बड़ा ये બધું રોગી ના હારી છે. એ બધો એનો વિસ્તાર છે. આત્મા દેવ તો અમર જ્યોતિ ભગવાન સાવો હંસ હંસ છે પણ એ હંસને દબાઈ નાખ્યો છે. પરભાવના વિલાસમાં આપણા દેવના જે ભેદો છે તો અત્યારે ભગવાન સ્વર્ણશાળી હોય તો ઉપલી રોગ દૂર કરી મહિલા દેવને જાગૃત કરો, જાગૃત કરો, જાગૃત કરો. અભય દાન દો. નિર્ભય ભૂમિ મોય પડી છે. ત્રણ લોકનો નાથ મોય પડી ગયો છે. મોય જેવો તમારું મૂળ સંભાળો તો તમે લોકાલોક જ્ઞાનના ધણી અને શોષો આત્માઓ દેવભાવમાં દબાઈ નાખવાના. આ ઉપલા રોગનું કવચ કાઢી નાખી ઉપાડી હળગાઈ દો, ફેંકી દો. સદગુરુ આ તો વાતોનો વ્યક્તિ હોય વાયડું હોય વધારે બોલો એ થાય છે પણ આ વાતો દશાના પુરુષોની છે. સદગુરુ દેવ જે ગોકળભાઈ આપણને વાતો કરી એ ખરેખર આપણા જીવનમાં આપણે દૈહિક ભાવ રાખી અને ભક્તિમાં જઈએ ત્યાં સુધી ભક્તિનું જે જોઈએ એ ઓળખ અને પ્રતીતિ નથી થતી. પણ સત્સંગના યુગમાં રહેવાથી જીવમાં જાગૃતિ આવે. કારણ યોગતા લાચાત આવે કે જે એવું નથી, હું તો આત્મા છું અને આ બધા મારા આજુબાજુ સંબંધો છે એ બધા આત્માઓ છે. જે કુટુંબમાં હું વહ્યો છું એ તો પૂર્વના પ્રારબ્ધના યોગો છું. ધણી હું નથી, એ બધા મારા નથી અને હું બધો એનો નથી. આ તો બધા આત્માઓ પૂર્વ જેવો ક્રમ કર્યો છે એવા પ્રારબ્ધના યોગો લઈને આવ્યા છે અને પ્રારબ્ધના યોગો પૂરા થઈને રાજવાના છે. એ મારે રચવાનું છે. એટલે જે જીવ સત્સંગ કરે એનો જીવ જાગૃતિમાં આવે એને આ વિવેક આવે. આંખ ઉઘડી જાય અંતરમાં તો હું આત્મા છું, હું મહેમાન છું. જે ગેરવાહો વયો છું એ બે દંડનો મહેમાન છું. ધણી હું નથી. એને જમ 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 જીવની જાગૃતિ આવે ત્યારે પરમાત્માની પ્રતીતિ આવતી જાય. આત્મામાં જમ જાગૃતિ આવે અંતસ્કરણ હોય ઉજળું જર તિમ્બર ટળી જાય સર્વ લાગે સુરવા એ મહાપદનો મહિમા. જેમ જેમ સત્સંગના યુગમાં રહી અને નિરાભિમાની અને નિર્વેર
અને બધામાં આત્મિક ભાવવાળો થાય એનું અંતઃકરણ ઉજળું થાય. અંતઃકરણ ઉજળું થાય તો મોય આત્મા છે આ ભાવની સાથે તો એકના અનેક કણ આપણી નજરો આગળ મગફળીના ગોળામાં જમીનમાં પહેરીને તેલ કુળ પૂરે છે. આ શું છે? જન્મ તો પેલા દૂધકુળ બનાવે છે. પરુમાં જે કોઈ ન જાય એ જગ્યામાં રહીને દેહની આવી ગોઠવણી કરનારો કોણ છે? આટલામાં દાવેલા ડોક્ટર એક લગર શીડો કરી અને વાતો કરે છે તો બાવજી 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 થઈ જાય છે. આપણે તે તો કેટલા રૂપિયા હાલતો તારમાં કેટલા રૂપિયા લાગે ના હું છે તમારા પાસે અનો વિવેકપૂર્વક વિચાર થાય તો મોજો સ્ફાટિકમણી જેવો આત્મા શરીર જાગૃતિ આવે તો આખા જીવનનું પરિવર્તન થઈ જાય. ક્રોધ થાય, ઈર્ષા થાય, લોભ થાય, મમતા થાય. અરે આ આત્માદેવના લક્ષણો છે. આત્માદેવ ઈર્ષા કરે તાર ક્રોધ આત્મા કરે, બીજા આત્માથી કપટ કરે. તાર પરુણાદેવનો મોહ જે દેહ આત્માદેવ ભગવાન છે અમર જ્યોતિ આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં હોરે તપ્ત નીતિ આધાર એવો જે આત્મા છે એ પરુણાદેવનો મોહ કરે. આ વિવેક આવે અને એનો આત્મા જાગૃત થાય તાણીના મોહ રોગ છે એ ખ્યાલ આવે તા તો સૃષ્ટિમાં ભૂલ નથી પડી, ભૂલ મારા અંતરમાં પડી છે. મારા હૃદયમાં આવો સ્ફાટિક મળી જેવું ભગવાન લોકાલોકનો ધણી છે અને એ ભગવાનના પ્રાણ હું વગટ કરી છું. મારું વર્તમાનનું કર્મ હું છે જે મારા અંતરના મનને તોડી ના આત્મા સ્વરૂપ ભગવાન મોં થવા એ છે કે મારું વર્તમાનનું કર્મ જે અંતરના આત્માને દટોડી અને આવરણ ઉત્તર કરે એવું છે. આ વિવેક આવા હું જ કે લિયોન કહેવાય. અંતસ્કરણ હોય ઉજળું ઉજળ કિરમર કરી જાય સર્વ લાગે સુજવા એ મહાપદનો મહિમા મોંથી હુજવા લાગે તાણા બખા બાળને કરે પિલોડી કરવા ન થાવ. ખોટું મૌન, ખોટી બરાઈ, ખોટું અભિમાન જેમ જેમ આત્માદેવ ભગવાન શુદ્ધ બુદ્ધ ભગવાન છે એવા બધા મહાપુરુષોના જીવન ચરિત્રો જોતો આત્મા ભાવ ઉપર જમ આવે જેમ આ ભાવોને તિલોડ નહીં આવતો જાય તો ખોટું મન મારે એનું મન મારે જવું છે ને હો ધોકો છે ને ખોટો રાગ ઉડી જાય કેમ મારે હું તો નથી ને આ તો પૂર્વજન્મના પ્રાલબ્ધન આયોગો છે. પુત્ર હોય, પરિવાર હોય, કોઈને ન હોય તો શો જાય છે? કોણ છે? તારા મા બાપ છો જો આ સંબંધો સેવા બધા છે. એ જેમ જેમ જીવમાં જાગૃતિ આ એમાં આખા જીવનનું પરિવર્તન થઈ જાય. એ ભક્તિ તો મારે મોંથી ગોકળ બેકી છે તો ભક્તિ શોથી પ્રત્યે આત્મામાં પડ્યું. આત્મા પર બખા પડ્યો છે એટલે એના પર અહંકાર મન ઇન્દ્રિય ક્રમ અને શરીરના વિલાસ પર પરભાવમાં રખડતા થયા છીએ એટલે આપણે જગતવાસી કહેવાઈએ છીએ. ને યથાયોગ પણ સત્સંગના યોગમાં રહી અને ખ્યાલ આવે કે આ ભૂલ તો મારા અંતરમાં પડી છે. જ્યાં સુધી આપણા અંતરની ભૂલ સમજા નથી ત્યાં સુધી બીજાના દોષ જોજો કરીએ છીએ. કાં તો ફલાણું ગોડું છે, ફલાણાની ભૂલ છે, બીજાની ભૂલ છે, ત્રીજાની ભૂલ છે, પરના દોષો જોજો કરે. પણ જાણે જીવ જાગતાને કે પરની તારે કોઈ પડી તું તારું નિવેડ તારું નામ દરિયામાં ડૂબાને તરફે તારા અંતરમાં ભગવાન છે તું ભાડી છે કે ના કારણ કે તું સેવો આથી ગોડો સેવો હોય હે પોતાને ન ઓળખે એથી ગોડો કોઈ ભાષણ જવો છે. ઓમ તો આપણે તો કોઈ નથી એવું પણ જે પોતાને ન ઓળખે આપણને ન ઓળખીએ આપણા ગોડા કે નાસ્તો સડી જાય પણ આથી ગોડું સેવું હોય બહુ હે હૃદયમાં રામ ભગવાન લોકાલોક જ્ઞાનનો ધણી જે જન્મ મરણથી રહિત પરમાત્મા સચ્ચિદાનંદ કહો છો અને એ દેવથી આપણે અજાણ શું કહેવાય? આ જીવનનું આ જીવન શેવું કહેવાય? પશુ જીવન કહેવાય. ત્યારે સત્સંગના યોગમાં રહી અને જો નિર્મળતા આવી અને સદવર્તન આવે તો આ જે અહંકારનું કરણ પશુ બુદ્ધિ છે આ નીકળી જાય. આ આવરણ ઓછી દૂર હુઓ તો હરિરૂપ દે હુઓ બંધા જીવતો જુઓ મુવા પૂઠી મોક્ષ માગે કારાગર નોખું વસ્તુ કવરસે નીકળી જાય. કવરસે નીકળી જાય તો શું થાય? આત્મા 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 બાજી લખ્યું છે કે તમે જાણે આત્મામાં આવ્યો ત્યારે આખું વિશ્વ તો ભગવાન કૃપાદેવ કહ્યું છે કે સંસારમાં રહીને જો ભક્તિ કરવી હોય તો
તો તું આ બધાને આત્મા રૂપ માનજી. હસી વાત શરૂ કરજે. સંસારમાં રહી અને ભક્તિ કરવી હોય તો તું આ બધા જગતને આત્મા સ્વરૂપ જોજે. બધા આત્માઓ પરના દોષ ન જોજે અને પોતાના ગુણનું ઉત્કર્ષપણું સહન કરતા આવડે. એટલે આપણને જ્ઞાન નથી પણ જ્ઞાનનો સાગર તો તમારા બધાના પાહા બધામાં રહી જોયેલું છે કે આ વાહ રે વાહ કેવા સડ્યા છે ભાઈ, શું કરી રહ્યા છે અને મોય જુઓ તો દેવું બોલું છે. આવો શુદ્ધ ભાવ થાય ત્યારે આપણું અભિમાન ઘડી જાય. ભગવાન અરે ભગવાન કેમ કહીએ? ભગવાને યાદ આવે એ વખત હું અને મારું આ જગતમાં સ્વયં ભગવાનને વિહારે છે એટલે જીવ જગત રૂપ થયું છે. અને ભગવાન જે વખત યાદ આવ્યા ભીતરથી ભગવાન વાપર્યા, ઓહો ભગવાન આખા વિશ્વમાં આ ધણી ભગવાન છે. ત્યાર પછી હું રહ્યું કે તારું અજ્ઞાન. અજ્ઞાન એવું અજ્ઞાન એ બીજી શેલ જગ્યા કા હું કરે આટલું ખાવા પીવા પહેરવા ઓઢવા પૈસા ટકા ધન વૈભવ અંતરમાં શાંતિ સભા બધો ને આપણા ગામ અખંડ શાંતિ રહેશે કે ભાઈ બધો ને ખ્યાલ કરો આટલા વૈભવ ને આટલા પૂર્ણ શીલ્યા અવતાર પણ આમ તો જવાની તૈયારી છે. તમે અત્યારે હું બેઠા છો પણ બાર તો નવો ગોઠવાઈ ગયો છે. આ તો જૂનું છે, હવે નથી રહેવાના. જવાનું છે ન બગાડતા ના મોહ. પોકર પૈકી છે કે ભૌતિક સુખ એ સુખ નથી, દુઃખનો બાપ છે. તાર ભૌતિક સુખો આપણો ડોટ મેલી અને આપણા દેવને વિહાર પાડે છે. માતાઓ કે પુરુષો પણ ભૌતિક સુખનું જીવન ભલે પૂર્વના પ્રાલબ્ધના યોગો હોય તો તમે સુખો પણ આત્મા સ્વરૂપને અંબારો, આત્મામાં રહો, આત્માને જુઓ, આત્માને બોલો, આત્માને વાપરો અને આપણા પરમ પિતા પરમાત્માને હૃદયમાં રાખો. આ બધામાં જોતો શીખો ને મોથે રાખો. આ બધુંયનું છે. આપણે કિના અંશો છીએ, હંસ થઈ ગયો બગલા ભાવ વિગડા કરો. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન જેને આપ્યું માનનિજ તેને સદા પ્રણામ. સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનાશ. સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં વરતે જે હાથી એ જ્ઞાનીના ચરણમાં ભાઈ આમ પરમ પુરુષ બોલેલું બધા ખુશ એવા થઈ જા. બધા શહેરા ઉલ્લાસમાં લેલા માઈ જા. જો આ હુરાવા જવાનું છે એટલું ખુશ થાય જાય. નિહાર છૂટ્યા ફસીમાં પણ કંટાળવામાં આ તપ છે તમારું. આ તમારા જીવનમાં આ તપ છે. ભગવાન સિવાય બીજું જોવું નથી. લગરા સ્વામી બેટો થાય બીજું જોવે એવા સિદ્ધાંત પર રહું ને આત્મામાં રહું. અને એ ના હોય તો જેને જો આપણે કોઈ કરવું નથી. એનું કોઈ લેવું નથી ને એનું કોઈ આલવું નથી. માતાઓ કે પુરુષો સંગ જાળવી વર્તમાનનું કર્મ ફેરવી સ્વભાવ સુધારી તો આ માર્ગનો જે લક્ષ્ય છે એ લક્ષ્ય પ્રાપ્ત થાય. અને એ લક્ષ્ય નહીં હોય તો ભાઈ કશું નથી. અમારા બોલ જાણે તમારા ખેલ જાય એવું છે. તમે બધા એમ જાણો કે આત્મા એક ગલિત વાત છે. એમ ભૂલી જજો. ભૂલી આત્મા એ શું છે? ભગવાન છે. ભગવાન આ તમને ધારી રહ્યા છે. તમે મને ઉત્પન્ન થયા છો, અહીં નથી ટકી રહ્યા છો ને મટી જાઓ તો એમાં હમાઈ જાઓ એવા ભગવાન છે. ભગવાન તમારો આ તો તમે અન્યાસુ જોતા નથી. તમે તમારા હોમ જોતા નથી. બાયણા ફફા મારો છો. આત્મા એ તત્વ શું છે? એ તો તમારું ભગવાન છે. અંતરજામી
હૃદયનો રોમ છે. તમારો રોમ ઠગાઈ જશે તો સહાય કરનાર કોઈ નથી. આ તો દેવોની વિભૂતિ છે. રસ્તામાં મળેલો બજાર છે. આ બજારમાં ઠગાઈ જાઓ તો સ્વાય રખડ્યો. આ બધા રખડી છે ને, આ મેલી જશે રખડી છે બધે. તમે એક થોડો વિવેકપૂર્વક આ માર્ગ કરવો તો વિચાર કરી ને પોતાના આત્માના વિચાર પર આવજો. આ બધો પ્રભાવ છે તમારા આત્માના. અને જો આ ભૌતિક તમે મોર્યા છો એના 3 કાળમાં સંબંધ નથી. પ્રતિજ્ઞાપૂર્વક મોટા પુરુષે અનુભવ્યો છે. આત્મા એ પુરુષે કહ્યું છે કે એક પૃથ્વીના પરમાણુના આત્માના સ્પર્શ જેવા તમે આત્માઓ છો એના મેં અંશોકી હશે. તમે બગલા ભાવ કાઢી નાખી અને અસલ સચિત આનંદ સ્વરૂપ તમારો ભગવાન છે. એ ભગવાનથી જીવતા શીખો. તમે મહેમાન થઈને રહો. આ રોગ હારું તમારો સ્વભાવ બગાડ્યો તો તમે સ્વય રખાયો, પછી કોઈ નથી આગળ. આ તો મનુષ્ય અવતારમાં અને વળી આ ભૂમિકામાં બાજી થઈ ગયા એટલે આપણને આ વાત હોભળવામાં આવે છે કે આપણે કોણ છીએ અને સવળ ગીર્યા છીએ. નકર આત્મા હોભળવો, આત્મા હોભળે વાર છે. આવો નકરંગ દેવ તમારા દેહી દેવળમાં દેવા તાકી સેવક. આ તો શબ્દ છે એકલો પરુનો ગંધ. ગંધ દેવ ના હોય તો અડિયા તો ભરાયું છે. તો આવા બકાને વર્ગી રહી અને તમારા દેવને ક્ષેત્ર હો તો તમારું દેવ તમને શરાપ આલે. મોટામાં મોટો શ્રાપ તમારો આત્માદેવ તમને શ્રાપ દે. શાસ્ત્રોનું પ્રમાણ છે. શાસ્ત્રીઓને પૂછો બ્રાહ્મણોને કે પોતાના આત્માને મનુષ્ય અવતારમાં આવી અને દગો દે એના ધોગતીના માર્ગે જાય એનો આત્મા ફિટકાય આલે છે. એનો આત્મા એને શ્રાપ દેશે. એ બ્રહ્મઘાતી કહેવાય છે. શાસ્ત્રોમાં શાસ્ત્રી બ્રાહ્મણોને પૂછો આ વાત કોને વસી છે શાસ્ત્રમાં કે જે મનખા દેવના અવતારમાં પોતાના આત્માને અભયદાન દેવાયેલો, ભયથી મુક્ત કરવા થવાયેલો, એ જો પોતાના આત્માને નેસા લોકમાં અભનથી બેભાન અવસ્થામાં કર્મ સમજણ વગરનું કરીને પોતાના આત્માને સ્વરાશીના માર્ગે લઈને જાય તો દુર્યોધનનો બીજો ભય છે. અહંકારના આધીન રહેતો ન અહંકાર દૂર કરી અને સત્સંગના યોગમાં રહી ને આત્માબોધ સંભાળીને તમારા આત્માને અભય દાન દો. તમારો આત્મા ભયમુક્ત થાય. આત્મા દન દન હોય હવાયો. આત્મા પરમાત્માના પંથ પ્રવળે એ તો કમળ ફૂલ. ભક્તિ કેરો માર્ગ રે આ ફૂલો કેરી પોખડી. ભક્તિ કેરો માર્ગ રે આ ફૂલો કેરી પોખડી. એ તો સુગત ને સ્વાદ રે હા. ભક્તિ કેરો માર્ગ રે ફૂલો કેરી પકડી. જો ભક્તિનો માર્ગ આ રોગમાં લપટાઈ જાય ન હોય, આ રોગને ધોઈ નાખી ને શુદ્ધ આત્મા પરમાત્મા શુદ્ધતા ધાવે વિચારે શુદ્ધતામાં કેલી કરે મન સ્થિર વહ અમૃત ધારા ચોવર હે. આવો જે પરમ પુરુષોનો માર્ગ છે. આ તો તમને ભગવાન મળ્યા. ભગવાન તમે ભગવાન છો ભૂતોમાં ખોડ્યો અને એકલો રોગ પીને દોગતી જહો તો તમારું જોખમ તમારા માથે છે. એટલે ન માનતા કે અમે ભક્તિ કરીને સિદ્ધ થઈ ગયા. ને ગુરુનું મહાત્મા સમજજો. ગુરુનું મહાત્મા છે એ તો એ વસંતથી જીવે એના આધારે જીવન જીવી આપાપણું અર્પણ કરી સ્વચ્છંદ મત આગળ ટાળીના આત્માનો ઉપયોગ રાખીને જીવે એ ગુરુના આધીન. અને એ આત્મા ખરેખર સ્વરાશીમાં ન જાય. એ આત્મા પરમાત્મામાં જાય. ફુવાને ભજન ગાવાનું છે તે બોલજો. રોયલનું નેતરનું બોલો. જે તમારો ઉલ્લાસમાં હોય બોલો. ગુરુથી ઘણો ભાવ રાખે. નેતર દે મોનો રામદેવ ને વિરમદેવ તમને જે ઉલ્લાસમાં હોય બોલો. એ ભગવાન તું ભજન હુકરા નથી બોલવા દે તો પછી બીજું હું બોલવા દે. પછી બધું બોલવાનું બંધ કરે તમે ભજન તો બોલો ફુવા. અરે અરે આ વિશે ભાવ તો ભજન નહીં બોલો. ભગવાનને માઠું લાગે મા બાપ. અરે આટલો સુર તલલાટ કરશે ને તમે એક ભજન બોલો. કોઈ ધરણી उनका तो दान धरो अब खाई. उनका तो दान धरो अब खाई.
रंग रूप नहीं रे तारे अब ये भी गणपति विचारी अर्थ शुद्ध लाया वाणी विचारी अर्थ शुद्ध लाया संगत दर्शाया रे आज ये भी गणपति આ ભજન ગવાય શકે. હું ખાલી હા કરું છું, મને આવડતું નથી તો હું રાગમાં પડેલો છું. અમે હવે એટલે હું ખાલી હા કરું છું, પણ આ શું કહે છે કે સોહમ સકળમાં સમાયેલા તારો આત્મા બધામાં સોહમ ભાવ પૂજન બાજુને કહીશું. સોહમ ભાવ પૂજન કરવાનું. જે બી ગણપતિ આયા લે લક્ષ્ય ઓળખાયા સતની સંગતમાં દર્શાયા. જે આપા પણ નથી દર્શોના સતની સંગત કરનાર આત્માનું અહમ ને મમત્વ ટળે એના આ બધા દેહોમાં દેવ દર્શાયો અને પરમાણ આલે છે. હવે એ પુરુષો થઈ જા ગરીબદાસ આ રાજસ્થાનમાં થઈ જા જો એ વાણી ગમે તે બોલ્યા છે પણ જ્ઞાન જુદું છે. જ્ઞાન આ છે એટલે વાણીમાં શાસ્ત્રમાં દશામાં કોઈ જ્ઞાતિમાં બીજી જ્ઞાતિમાં પાલનશી થઈ જા એ પીર થઈ ગયા. પણ એ કોણ હતા? આ હારી જનાની જ્ઞાતિમાં હતા પાલનશી પીર. તાણે મોરબી નરેશ એનું નામ ચેલનસિંહ એને બધા હાથી. તાણે લોયના ગુરુ ઉગમસિંહ. આ તો કોઈને એમ લાગે તાણે તોરલ જો અંજાર શહેરમાં માલદેવ ને તોરલ ની એ ને રૂપોદેવ ની એ આ બધા હાથી થઈ જાય. આપું છું આ પેલો સાલો ને સુલો ને પેલો હાથ મિલાવતા હોતો મિલાણો છે હે જો એ બધી રામદેવ ને વિરમદેવ ને દારલબાઈ ને નિરલબાઈ ને એ એટલા જ્ઞાની હતા. એમાં પછી નેતરદેવ શું કર્યું છે? રણિયો ગૃહથી ઘણો ભાવ રાખો એ થોડી વાત કરજો. એટલે પછી હું શીખવાડું છું ને તમે એમ ન માનતા કે વાતો કરતા આવે એટલે જ્ઞાન હોય. જ્ઞાન છે કે એ તો સમુદ્ર પાણીનો ભરેલો હોય જેમાં આકાશ બધા ભરેલું છે એમ ઠસ ભરેલું હોય. અસલ મૂળ સ્થિતિ છે જ્ઞાનની એ તો કુંભ મહાજનમાં ભરેલો હોય. સમુદ્ર પાણીનો ભરેલો હોય છલો છલ સોય તૂટ ન હોય. કારણ જેના આત્માનું જ્ઞાન હોય એ તો ડૂબે ડૂબે મને ડૂબે સ્વરૂપ નિધિમાં ડૂબે એ અખંડાકાર હોય. પણ વાતો કરવાનો મને અભ્યાસ થઈ ગયેલો છે. આ ગોકળભાઈ કહે કે આ શાસ્ત્ર ભણ્યો નથી કોઈને અને આ વાતો આમ આમ કરકે કરે છે. પણ બાજીના પાહા ઘણો ટાઈમ રહ્યા એટલે વાતો ને ભજન ને કોઈ હા ને ના ને બધું હબડ કર્યું ને કે અર્જુનને જુઓ ને અર્જુને કેટલો અભ્યાસ કર્યો તાની સ્થિતિમાં આવ્યો. પહેલાં તો અર્જુન કૃષ્ણ ભગવાનને હાગા તરીકે ગણતો હતો હાળા તરીકે ને પછી જે વિશ્વના દર્શન પછી યોગ અને લાયક થયો પછી ભૂમિકા સેવી આવી છે. પછી 12મા અધ્યાયમાં ભક્તિ યોગ આવ્યો છે અને 12મા અધ્યાયમાં નંદનું નામ થયું છે. રામના ભાઈ ભરત લક્ષ્મણ શત્રુઘ્ન હનુમાન આ બધા પુરુષો તમને શું લાગે છે ઓદરો એ રામના પાસે ઓદરો હતો? અરે મહાન ભક્તો છે તત્વવેતા અભિમાન વગરના આત્માઓ આ ભક્તિનું પ્રમાણ આલ્યું છે. જો અને મન હૃદય ફાડીને રોમ બતાવે છે ને અહમભાવ એક રોમમાં નથી. આ ભગત કોટી કહેવાય. જેને પરમાત્માની ભક્તિ હોય એનામાં એક રોમમાં અહંકાર ન હોય. ઊની જગ્યાએ તું હોય. ભગવાનને ઠેકાણું બતાવી શકે તમારું ઠેકાણું શું છે કે જે મારો ભક્ત હોય ને અહમભાવ ન હોય એના હૃદયમાં હું રૂસું છું એનો ભગવાનનો ઠેકાણો આલ્યો છે. ભગવાનને પૂછ્યું કે વૈકુંઠમાં અમે જાતા તો તમે નતા તમે ત્યાં શો રહો છો? કારણ કે જે ભક્ત અભિમાન વગરનો ભગત હોય એના હૃદયમાં હું રૂસું મારો એ તો મનનું છે કારણ કોણ ભાઈ મન જો દાણી માટી જાય. મારું એ તો મનનું છે કારણ પણ ભાઈ મન જો દાણી માટી જાય રે. દિયામાં બોલિયા રે ગંગ
સતિયામાં બોલિયા રે રાખણ રે ગુરુ શબ્દો ના થાઓ અધિકારી પનમય મેલો અંતર મન રે સદગુરુ દેવ અલા પેલા જેઠો કાકો ઈ બેઠા છે બોલાવજો પેલા રખિયાલ વાળા જેઠો કાકો છો કે બેઠા આયા તો પેલા હતા જેઠો બાબુ કે મારી જેઠાની કોઈ કિંમત જ નથી મફતમાં ફરે જેઠો ભાઈ ઓલ આવજો જલ્દી પેલા ભાઈ અમુક ની ગણતરી ન રાખે તો ક્યાં જવું નથી આવું તો હું કીધું કોણ ભાઈ કે મોન મેલીને આવો મેદાનમાં સમજવું ત્યાર પછી આ તો મોન સરોવર નો મોતી છે અરે રામ બાબો શિષ્ય નથી કોણ બેહારે તારું બાબા તમે સ્વાધીને બેઠા હતા અરે તમારી ગણતરી દોષ આ ગાજમ બધી તમારી છે તમે શું સમજી બેઠા હે ભરતા હતા ચલો ખરું કહેતા મોન તો ઢગદાળા ભોગવ્યું છે પાછું બાપા એને ભાવ ઊંચા રાખી અને પોતાને આ જીતો બી કી છે કે એ તમને માઠું લાગતું હે પણ પોતાનું અભિમાન હે તાન તો ભક્તિ ઉપર પડેલી હું અહીંથી હું તો હેલું ઉસકીને બાયણે પડી જાય સાંકળો ફરતો હોય ને ઉપર કોકરી મેલો રહે કારણ સત્સંગના યુગમાં રહી અને જે આત્મા અભિમાન વગરનો અને નિર્મળ થાય એનું હું દબી જાય એ આત્મા દેહમાં જો બીજ પડી જાય તો પડી જાય એટલે કે હું લઈને ફરાઈ તો ભક્તિ બાયણે હેડે બાયણે દેખાય ભક્તિ આ હું શું કહે આટલી વાતો કરું છું એ બાયણે છે તો મોય કોઈ ન કહે અને જો મોય સંભાળું કહે મોયલો દેવ છે એ પરમાણું તો પછી મોય ઉભું રહે બધું આ વેગ બધું કમી પડી જાય મોયલો દેવ એવો છે ઓહો હો અખંડાકાર તું આ શો આ કુશકા કુટે છે તારો મોયલો ભગવાન સંભાળ ને અનંત જ્યોતિમય ભગવાન છે પછી એટલું છે કે એ ભગવાનમાં રવા હારું વશમાં અંતરાય છે દૂર કરવા હારું આ તમારામાં દાસત્વ ભાવ રાખી અને તમારો સાથ પહેલી નમણ મારી માતા પિતાને ઓતપાથી પાલન કર્યા બોલો પહેલી નમણ મારી માતા પિતાને ઓતપાથી પાલન કર્યા દૂજી નમણ મારી ધરતી માતાને દૂજી નમણ મારી ધરતી માતાને ઉસ પર પાવ દરિયા રે સાધુભાઈ વિના ભજન કોણ કર્યા આદુ આદુ પંથ નિર્વાણ પંથ મોટો આદુ આદુ પંથ નિર્વાણ પંથ મોટો કર્યા સાધુ વારી ક્રિયા રે સાધુભાઈ વિના ભજન કોણ કર્યા એ ત્રીજી ના માણ મારા ગુરુ પીરાને શિર પર ભણધા ધર્યા એ ત્રીજી ના માણ મારા ગુરુ પીરાને શિર પર ભણધા ધર્યા ચોથી ના માણ મારી સતની સંગાત ને ચોથી ના માણ મારી સતની સંગાત ને ઉસમાં બેસી સુધર્યા રે સાધુભાઈ વિના નિર્વાણ કોણ કર્યા આદુ આદુ પંથ નિર્વાણ પંથ મોટો આદુ આદુ પંથ નિર્વાણ પંથ મોટો કર્યા સાધુ વારી ક્રિયા સાધુભાઈ વિના ભજન કોણ કર્યા એ વિના પાર એક સરોવર ભર્યો ઘણા બુઢાને તોરા કર્યા એ વિના પાર એક સરોવર ભર્યો ઘણા બુઢાને તોરા કર્યા આ ગાઉં શું કહે એટલે હું ગાવા નથી ગાવાનું પણ જીવનનું પરિવર્તન કરવાનું છે ઓય તો ભગત ઓહણ જતો તો ભગત મટી જાય ભગવાન બધું સંભાળી વખત ભગત છે રહ્યા એ તો પહેલા હતું
પછી તો આ મટાડી નાખવું પડે, પછી તો બધા એ ભગવાનને નમવું પડે. આ બધું સુધર્યા આપણે કેને લઈને? આ સત્સંગની જે છાયા હોય, આ બધા આત્માઓ હોય જેના આશ્રય થકી પુરાણ પુરુષ તો પરમાત્મા છે, સબ ઉપર સરખા વરખ્યા. એ તો મોકડી પાછી ભૂલી ગયો છું કે સદગુરુ મારા ઇન્દ્ર સમોણા સબ ઉપર સરખા વર્ષા, પણ 89 જગાથી તો નિર્ભરોણ એ બે ટેકરા ખાલી પડી જાય ને 89 જગાથી નિર્ભયો રે સાધુભાઈ વિના ભજન કોણ તૈયાર. તો મોટા માર્ગે જવું હોય તો ગમખો ને નમજો. અરે અભિમાની જીવ સોંતર્યા નથી. ત્રણેય કાળમાં અભિમાન લઈને ભગવાનના માર્ગે જ્યાં નથી. ના અભિમાની જીવ તો પડાયો છો પત્તો નથી. કારણ ભગવાનની ભક્તિ કરનાર હોય, ભગવાનના દાસ થાય, વાહ 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 વાહ, ધન ધન્ય અવતાર. આ કદાગ્રહ મટી જાય ને મતાગ્રહ મટી જાય ને સ્વસંદ મટી જાય ને એકલો રોગ સો જોઈએ ખોડ્યો હાથ ન આવે. મોય ભગવાન જાગ્યો કે ઓહો કહેલ્યા હોય તો હું તો કોઈ નથી, એમાં તો ખાલી પડી ગયું. મોય થા ભગવાન જાગ્યા તો કહું હોય તો હું ના ઠેકોણા તું ની જગ્યા આવી. હા ભગવાન આસન શા માગે છે ખબર છે? હૃદય કમળમાં. ભગવાન શું રે? હૃદય કમળમાં રે. હૃદય કમળમાં તમારો અહંકાર જાય એ વખત તત ભગવાન પ્રગટ થાય. તમે હું હતા સુધી એ નહીં આવ. હું થિયરી વેગડા તો સત્સંગના યુગમાં રહી અને નિર્મળ આત્મા એટલે મળ વગરનો આત્મા થાય એના વસલું હું છે. બહારનો ત્યાગ એ ત્યાગ છે, પણ પછી આ મળેલું ત્યાગ થઈ જાય વશમાં હું મન ઇન્દ્રિય કર્મનો આ જે સૂક્ષ્મ દેહ છે આ નીકળી જાય વશમાં એ અખંડ. બસ જાઓ ચંદ્રનો દેવાકાર અખંડ રાજા આવ્યું. જેમ બળી રાજા હતા ભક્તિ તો 99 યજ્ઞ કર્યા હતા, પણ હોમા યજ્ઞમાં પરિપક્વતા આવી ત્યારે આ વસ્તુ હું મટી ગયું. પછી કોણ કેનું રાજા આવ્યું છે? કોણ દાસ રહ્યું છે બળી રાજા નહીં? દ્વારપાર ભગવાન રાશે. ત્યારે તમે આજે ભક્તિ કરો તો એનું ફળ તમારા બળી રાજાની ચૂસે થાય. તમે ન રહો અને એ તો પછી જીવન મુક્ત કહેવાય. પછી આ શરીરથી જે ક્રિયા કરો એ પૂર્વજન્મના પ્રારબ્ધના યોગો છે સુકો, પણ પાછો કરતા ભોગતાનું હું પણ જે નિકોથરી હતી એ નીકળી રહી. પછી અમૃતમય જીવન થઈ ગયું. અંબરવર અમરવર પાયો તીધારે કરપાળદેવ કહ્યું છે કે અમરવરનો આનંદ કોણ ભોગવી શકે છે? કે જે ઊન ટાળે છે. ન કે વાતો કરીને બધા જો ઝોનડિયા હોય ને ઝોન હોય તે એમાં વર કન્યા તો કદી પહેણવાનો છે, પણ બીજોને હું બીજોને લાડવા લાવશી ખાવા પીવા મળે એમાં ફરે પછી હો કઠલા કૂટે એ રોગ ભેગો કરીને ક્યાં લઈને જાય ને જોઈ જઈને ભક્તિ કરે તો શું થાય? તાણે વર કન્યાના લગ્ન થવાનું એમ થાય ને પાછા જોનડિયા હોય એ ખાવા પીવાની તો કોઈ ચિંતા ના હોય ને બધા સંભાળવું પડે. પછી નરસિંહ મહેતા શું કરશું કે કુંડા પડો જે આવે નરસિંહ મહેતા વ્યવહાર કરે છો કે પછી એવો વ્યવહાર કરે છો કે મારો ભગવાન અને હું સો મળ્યો તો એનો છે. આ પર પૂછ્યું કે તે એને ઘેર આ એક ધણી મેરાવડો આટલો કર્યો છે એના માથા વજન છે. આ તમે આ છો જરા લે તાણ સોમવાર ને કોઈને ખબર પડે એ નથી શકે તો એ આત્મા નથી. આ કડીકાર છે કે સતયુગ છે ને ગંગાબુન હે? પણ આ જુઓ ને તમને કોઈને પરમાણુ ન આવતું હોય તો આ શું છે? તમે ઊંચી મોટી મોટી વાતો જોવો કે મૂળોમાં નહીં જોવો તો ગુણ જોતા નહીં આવડે તો માં એકલો ગોબરાટ રહે. એ તો જરા ઉભા રહે પણ ને સંભાળે ખરું. તમારું મૂળ સંભાળો તો અહીં તો કોઈ નથી. આ નાઈ નાખવા તો રોગ છે. અજ્ઞાન ભાવમાં રોગ ઉપસ્થિત કરેલો છે. અને આત્માદેવ ભગવાન આ જેમ બધાને ધારણ કરી રહી છે ધરતી માતા એમ સર્વભૂતોનું ધારણ ભગવાન કરી રહ્યા છે. પણ આ સંકલ્પની સૃષ્ટિમાં ફરીએ છીએ. બાઈને બાઈને હું ને મારું ને તારું ને બીજાનું ને કુવા ને પાવઠ ને ધણી ને જન્મ્યા ને મર્યા ને ભાગ્યા ને તૂટ્યા ને નેના ને મોટા ને રાધા ને રંગ ને અરે હેડ બખા આ તો રોગ છે. આ તો રોગ છે. તું તો અમર લોકનો રહેવાસી અમર દેવ છે ભગવાન છે. તું તો આત્મા પરમાત્માના ખોળા થઈને પરમાત્મા થઈ જા. પરમ ગતિમાં તું રંગ. તું આ રોગ પેદવા રે તો ટૂંકા ટાઈમમાં મોટું કામ કરવું થાય. ટેમ કેટલો છે? અમે તમારા મારા ટેમ કેટલો છે પૂછો છો? આ તમે બેઠા છો હાકરિયા હીરા ઉડે છે ને સાની ટીકલીઓ ફરે છે ને આ ધમધગણ ઉડી રહ્યો છે. પણ અમે બારના ટકોરા વાગી સંભળાવો ઘડી શેરી પછી તારે તમે બધા બેસી રહ્યા છો કે ઘર ને ગોમનો આશ્રય ને પુત્ર ને પરિવાર પણ તમારા ટકોરા વાગી રહેલા છે. અમે શેડ હજુ તુર્યું છે વળ
તો ટૂંકા ટાઈમમાં મોટું કામ કરવું તો જીવમાં જાગૃતિ જવાનું છે ન બગાડતા. આ રોગ તો હોય રહે ને ક્રમ લઈને જવો તો 184 ફરવું પડે. ઓનો મોહ આ દેવોની આડ છે. આ ભૌતિક સુખ તમે ભાળો છો એટલે તમારો મોહ દેખાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. બાહ્ય ભાવોથી શાંત થો, ઠંડા થો. ભલે જે હોય એ પૂર્વ પુણ્યયોગના પુત્ર હોય, પરિવાર હોય તો શાણે તમારે લડવું છે? એ બધા દેવ છે. તમે અવતર્યા છો, મેં અવતર્યા છે. એના પુણ્યના હાથી છે. તો એ કોઈ તમારાથી જીવવાના છે? એ એનું પુણ્ય નહીં હોય. પેલા ફરા બીજા ઠેકોના તાણ તમે સાથ કરવા જતા. તમારે ગમે ઘેરમાં 5-10 વર્ષથી કે 15 વર્ષથી કે આજે કાલે શું વાયુ તમે ધણી થઈ જાઓ છો. પણ પહેલાં ક્યાં ને ઘેર હતું ને તમે આજે મરી જાઓ તો પછી મરી જવાનું છે. તમને હેડો હું બતાવું પરમાણા મારા ગામમાં 1 મહિનાનું આ જન હતું. એ છોકરો આજે થયો છે અને પહેલાં એનો બાપો હતો. અત્યારે તમે આવીને જુઓ મારા આગળ ના ઘર તો તમને ખબર પડે કે આ શું થાય. અને કોઈ પરવાયા નથી નહીં. એટલો ગુણિયોલ છે. લો તાણે આ તો ડોહા સોરા ઘેડા થયો તો હા ફરી 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 અને જેમ પશુ લવ 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 લવ. અરે તમે શાંતિ લગે રાખો, સ્થિરતા રાખો, નમ્રતા રાખો. તમે કોઈ આત્માઓના આત્મા પૂજનના માર્ગ ઉપર આવો. બધા આત્માઓને ઠરો. તમે તો જવાના છો. તમે જવાના છો. આમ દસ્તાવેજ કોઈને સહ પહારવાનો તાણા રોગ ધોઈને ભજી ભગવંત ભવંત લો. આમ તો હૃદયના રોમને સંભાળો. ધન તો મને તરણી તણી મનમાં કરો છો કોમના. ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મોરેલા રોમના. સારું થયું જીવ્યાજી કોઈ પુણ્ય રથે પરવડો. ગઈ પણ પાછી ફેર નહીં આવે એ કાળનો નિશ્ચય કરો. આ તો તમારા આત્મા પર મોહની બાજી રસી ને કલ્પિત ભાવો પેલો કસની રેતીમાં જેમ મરઘલો પાણી કરતા મરી જાય છે એમ સુખાભાસ તમને લાગ્યો છે કે હું આમ સુખ મેળવું. તારા કપાળમાં કોડિયું છે રખડતો થવાનો. ન કા સુખ મેળવો તો તું પાસ ઠર. તું આત્મામાં આય અને પછી પ્રાલબ્ધના યોગો હોય તો સુકવે. પણ તું આત્માને સંભાળ. આત્માના ધર્મ ઉપર રહી દેવને જાણીને દેહના ધર્મ પાળો. માતાઓ કે પુરુષો, વૃદ્ધાવસ્થા હોય કે બાળાઓ, નાનો છોકરો, પણ તમારો મળેલો આત્મા છે એ દેવને સમજીને દેહના ધર્મ પાળો. દેહના ધર્મ તો સુખ બાતો પડી. અજ્ઞાન ભાવમાં ઊભું કરેલું છે. કોઈના પૈસા લીધા તો પૈસા હાલવા પડી. પણ આમાં ફેર નવો ઉપાડ બંધ કરો. સત્સંગના યોગમાં રહી અને મળેલા આત્માને સમજી અને પછી વર્તમાનનું ક્રમ પણ આપણા શાસ્ત્રોનું પ્રમાણ છે કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને પછી ક્રમનું સેવન કરો. সেই બ્રહ્મ વિદ્યા આ આત્મા દેવ છે. તમે ચૈતન્ય આત્માઓ છો. એ દેવના મહેમાન છે. સૃષ્ટિનો મહેમાન. લેના દેના કુછ નહીં. પૂર્વના આલ મિલ છે સુકવી રમત રમી નર ઉભો સ્વરૂપ વેદ વિવેક વળી જીત્યાની ગમો પડી. વેદની નીતિ રીતિ છે એ પ્રમાણે બધામાં આત્મા રાખ. થોડી વાતો તો કરો. સમ દબીને બે રહ્યા છો. ઓઠા બે વરસાદ નથી આલી ફોન ભાઈ તો ઓઠા અંતારી મેલ્યા છે તમે. આ જીવન છે એ જોતોમાં જતું રહેશે. આ દિવાળીમાં મેળાવડો કરવાનો તો તેમ રહો તો તોણા પે આબુ તું તે કેટલા દાહાતું હોત. પણ જો હું આયા ના મેળાવડો પતિ જો મારે કેટલી ઘડીઓ છે ખબર છે? કેટલા કલાક છે? 1 કલાક 6 ઘડિયા હે. 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 1 કલાક
કલાક છેડી ઘડિયા હે